સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંઘ શતાબ્દી વર્ષના અવસરે પાટણ નગરમાં વિજયાદશમી ઉત્સવ વિશેષ કાર્યક્રમ રૂપે ઉજવાયો। આ કાર્યક્રમનું આયોજન તારીખ 5-10-2025 રવિવારના રોજ સાંજે 5 કલાકે પ્રગતિ મેદાન ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાટણ નગરમાંથી પૂર્ણ ગણવેશમાં 850 સ્વયંસેવક બંધુ તેમજ સમાજ શક્તિ સ્વરૂપે ભાઈઓ અને બહેનો 1550 ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગૌરવભાઈ આચાર્ય ઉદ્યોગ સાહસિક ઉપસ્થિત રહ્યા હતા, જેમણે રાષ્ટ્ર અને ધર્મ તથા સંઘની વ્યવસ્થા અને સેવા કાર્યોમાં અગ્રેસર રહેવા વિશે ખૂબ જ સુંદર વાત કરી હતી। જ્યારે મુખ્ય વક્તા તરીકે યશવંતભાઈ ચૌધરી પશ્ચિમ ક્ષેત્ર સહકાર્યવાહ રહ્યા હતા, જેમણે વિજયાદશમી ઉત્સવ, સંઘનો ઇતિહાસ, સંઘે કરેલા કાર્યો તથા સમાજમાં સંઘ વિશે વાત કરી હતી તથા શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘ દ્વારા પંચ પરિવર્તન દ્વારા સમાજ પરિવર્તન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું। મંચસ્થ મહાનુભાવોનો પરિચય, સ્વાગત પ્રવચન તથા આભાર વિધિ પાટણ નગર કાર્યવાહ મૌલિકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। વધુમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિની બહેનો દ્વારા પંચ પરિવર્તનના વિષય પર સુંદર મજાની રંગોલી બનાવવામાં આવી હતી અને કાર્યક્રમમાં સ્વયંસેવકો દ્વારા અલગ અલગ પ્રકારના પ્રાત્યક્ષિક કરવામાં આવ્યા હતા, જેવા કે દંડના વિવિધ પ્રયોગો, સામૂહિક ક્ષમતા, વ્યાયામ, યોગ, યોગાસન તથા નિયુદ્ધ વગેરે। કાર્યક્રમની સઘળી વ્યવસ્થા પાટણ નગર કાર્યકારિણી તથા શાખાના સ્વયંસેવકોના સભ્યોએ કરી હતી। સંઘના 100 વર્ષ પૂર્ણ થયા એના થકી સંઘનો માત્ર એક જ ઉદ્દેશ્ય છે કે દરેક હિન્દુ એક જગ્યાએ ભેગા થઈને શક્તિ પ્રદર્શન થાય। એ હેતુથી આ સંઘ શતાબ્દીના અવસરે આ વર્ષે વિશેષ વિજયાદશમી ઉત્સવ ઉજવાયો હતો। સંઘ એ કોઈ ગણમાન્ય માટે સંઘ નથી, પરંતુ સર્વ ભારતીય માટે છે, માટે દરેક હિન્દુ સમાજના ઘરેથી એક સ્વયંસેવક હોવો જોઈએ।